પર નજર કરીએ નીટ 2026 ની પરીક્ષા રદ થઈ ગઈ છે। આ એક મહત્વપૂર્ણ ખબર। નીટ 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે। આ એક મહત્વપૂર્ણ ખબર કારણ કે નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઘણી અસમંજસની સ્થિતિ હતી, પરંતુ આ નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે। આ એક મોટા અહેવાલ આવી રહ્યા છે, જો કે તેની પાછળના કારણો પણ છે। નીટની પરીક્ષા શા કારણે રદ થઈ છે? કારણ કે પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નીટની પરીક્ષા આખરે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પેપર લીકની ઘટના બન્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે। આ એક મોટા અહેવાલ આવી રહ્યા છે, કારણ કે નીટની પરીક્ષા માટે, મેડિકલ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપતા હોય છે, કારણ કે એમાં આગળ ઉચ્ચ અભ્યાસ માટે આ પરીક્ષા જે છે એ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે। પણ પેપર લીકની જે ઘટના બની ત્યારબાદ એનટીએ દ્વારા આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે હવે પછી ક્યારે લેવાશે આ પરીક્ષા તેની તારીખ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવશે। હાલ પૂરતો નિર્ણય છે 3 મેના રોજ જે પરીક્ષા યોજાઈ હતી એ પરીક્ષા રદ કરવામાં આવી છે। હવે પછી ક્યારે લેવાશે તેની તારીખ એનટીએ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે। પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના જે આરોપો હતા તેને જોતા એનટીએ આખરે આ 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરી છે। તો ખૂબ જ મોટા અહેવાલ આવી રહ્યા છે। નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે, કારણ કે પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તરફથી પણ ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે નીટની પરીક્ષા છે એ નિષ્પક્ષ અને ખાસ જે મહેનતુ જે વિદ્યાર્થીઓ છે તેને અન્યાય થયો હોય એવી લાગણી વિદ્યાર્થીઓ દ્વારા થઈ હતી। પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ આખરે એનટીએ આ નિર્ણય કર્યો છે। પેપર લીકની ઘટના બાદ હવે નીટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે। આ નીટની પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી અને તેમાં પેપર લીક થયું હોવાની જે ઘટના હતી ત્યારબાદ હવે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પેપર લીકની જે ઘટના હતી એ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। ખાસ કરીને રાજસ્થાનમાં એસઓજીની તપાસ પણ થઈ રહી હતી, જેમાં આ પેપર જે છે એમાં 100થી વધારે જેટલા પ્રશ્નો છે એ આ પ્રશ્નોમાં મેળ ખાતા હતા। જે પેપર લીક થયું હતું તેમાં 3 મેના રોજ જે પરીક્ષા લેવાઈ હતી તેમાં લગભગ 100 જેટલા પ્રશ્નો એવા હતા કે જે પેપર લીક થયું હતું તેનાથી મેચ ખાતા હતા, અને તેના કારણે 3 મેના રોજ આ જે પરીક્ષા લેવાઈ તેમાં વિદ્યાર્થીઓ ઘણા બધા હતા કે જેઓ આવું કહેતા હતા કે આ અન્યાયપૂર્ણ થશે જો આ પેપર લીક થયું છે તો। અને આ મામલે 14થી પણ વધારે શંકાસ્પદોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી। એટલે નીટની આ પરીક્ષા જે છે એ આખરે રદ કરવાનો નિર્ણય એનટીએ દ્વારા લેવામાં આવ્યો છે। રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ આ મામલાની તપાસ તેજ કરી હતી અને લીકનો જે આરોપ લાગ્યો હતો, જેમાં સિકર જિલ્લો છે રાજસ્થાનનો અને અન્ય કેટલાક વિસ્તારોમાં જે પેપર છે ટેસ્ટ સિરીઝમાં 410 સવાલોમાંથી લગભગ 120થી 140 સવાલો જે છે એ લગભગ સેમ ટુ સેમ હતા, અને તેના કારણે આ જે પેપર લીક થયું હતું એવી વાત વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઝડપથી વહેતી થઈ હતી। 14 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી। નીટની પરીક્ષાને લઈને જે અનિયમિતતાઓ થઈ હતી તેમાં વિદ્યાર્થીઓએ જબરજસ્ત દિલ્હીમાં પણ વિરોધ કર્યો હતો, પ્રદર્શન કર્યું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, નીટની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધુ અપડેટ? પંકજ, જે 3 મેના રોજ નીટની જે એક્ઝામ લેવાઈ હતી અને તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બહુ મોટો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સીબીઆઈ તપાસના આદેશ જે છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે રીતે નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે આ નીટની જે પરીક્ષા યોજાઈ હતી અને એ રદ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પેપર લીક અને તેમાં ગડબડી થઈ હોવાના જે આરોપ લાગ્યા હતા અને એ ક્યાંક ને ક્યાંક ધ્યાને આવ્યો છે અને તેના કારણે એનટીએ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે સીબીઆઈ તપાસના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે। પંકજ, સંજય, ખાસ આ નીટમાં જે લીક થવાની વાત હતી, રાજસ્થાનના સિકર અને કેરળથી લઈને રાજસ્થાન સુધી આ પેપર લીકની વાત, અને તેમાં તપાસ એજન્સીઓ રાજસ્થાનમાં સૌથી વધારે શંકાસ્પદોને પકડ્યા હતા, તો આ પેપર લીક ક્યાંથી થયું હતું? અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ હતી? બિલકુલ, હાલ જે છે સમગ્ર મામલે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે રાજસ્થાન અને કેરળ સુધી જે આ લીકના તાર જોડાયેલા છે ને એ ક્યાંક ને ક્યાંક તપાસ એજન્સી હવે જે તપાસ કરશે એ ક્યાંક ને ક્યાંક પેપર લીકનું જે ધ્યાને આવતા જ
મોટા પાયે જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ આ સમગ્ર મામલે વિરોધ થયો હતો અને એ ગડબડી અને પેપર લીકની જે ઘટના જે ધ્યાને આવી હતી અને તેને ધ્યાને લઈને હાલ આ પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો સંજય, હવે જ્યારે આ નીટની પરીક્ષા રદ થઈ છે તો ક્યારે ફરીથી લેવાશે, એની કોઈ તારીખ ડિક્લેર થશે? હજુ સુધી જે છે પંકજ, આ નવી નીટની એક્ઝામ ક્યારે લેવાશે તેની તારીખો હજુ જાહેર થઈ નથી. પરંતુ જે પ્રકારે આ નીટના પેપરમાં પેપર લીક અને ગડબડીના જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને સમગ્ર મામલે તપાસ થશે. ચોક્કસથી જે પ્રકારે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેને ધ્યાને લઈ અને ફરી આ નીટની એક્ઝામની ઝડપથી તારીખો જાહેર થઈ શકે છે. પરંતુ અત્યારે હાલ આ જે સમગ્ર મામલે જે પેપર લીક અને ગડબડી સામે આવી છે અને તેને લઈને હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જી સંજય, આ જે પરીક્ષા છે એમાં આખા દેશમાંથી કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસતા હતા? જે પ્રકારે પરીક્ષા નીટની યોજાઈ હતી, 14 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે દેશભરમાંથી આ પરીક્ષા નીટની એક્ઝામ આપી હતી અને સંખ્યામાં સેન્ટરો પર જે છે આ પરીક્ષા લેવાતી હોય છે. ખાસ કરીને મેડિકલ માટે એન્ટ્રન્સ માટે જે છે આ પરીક્ષા લેવાતી હોય છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજસ્થાન અને કેરળમાં જે છે સેન્ટરોમાં ક્યાંક ને ક્યાંક પેપર લીકની ઘટનાઓ જે સામે આવી હતી અને તેને લઈને હાલ આ સમગ્ર મામલો જે છે તે વિવાદ પકડ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો નીટની પરીક્ષા આખરે રદ થઈ છે. આપને જણાવી દઈએ કે 3 મેના રોજ જે નીટની પરીક્ષા લેવાઈ હતી, આક્ષેપ એવો છે કે એના એક દિવસ પહેલા એટલે કે 2 મેના રાત્રે જ કેટલાક વિદ્યાર્થીઓ પાસે એક પેપર પહોંચ્યું હતું અને એ પેપર લીક થયું હતું. એ પેપર ફિઝિક્સ અને બાયોલોજીના જે સવાલો હતા એ લગભગ 3 તારીખે જે પરીક્ષા લેવાઈ હતી એને બિલકુલ મેચ ખાતા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે પરીક્ષાના જ દિવસે કેટલાક વિદ્યાર્થીઓએ જે રાજસ્થાનના સિકર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી ન લીધું. એટલે ઘણા વિદ્યાર્થીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA ને મેલ કર્યો હતો અને NTA જ્યારે આ પુરાવાઓ જોયા, એને મેચ કર્યા, તો તેમને પણ આ મામલો ખૂબ જ ગંભીર લાગ્યો હતો અને તરત તેમણે રાજસ્થાનના DGP ને પત્ર લખીને આ સમગ્ર મામલે તપાસ કરવાનું જણાવ્યું હતું. અને તપાસમાં એ વાત સામે આવી હતી કે લગભગ 100 થી વધારે પ્રશ્નો છે એ આ પરીક્ષામાં પેપર જે લીક થયું છે તેને સાથે મેચ ખાતા હતા અને એના જ કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા આ 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરાયો છે. અને હવે આ પરીક્ષા ક્યારે લેવાશે એ NTA જે છે એ હવે પછી એ જાહેર કરશે. પરંતુ આ ખૂબ મોટી વાત છે, કારણ કે મેડિકલમાં પ્રવેશ માટે નીટની આ પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને આ ખૂબ ઉચ્ચ લેવલની પરીક્ષા હોય છે. હાઈ ડિગ્રી માટેની આ પરીક્ષા હોય છે મેડિકલમાં, કારણ કે જે લોકો ડોક્ટર બનવા માંગતા હોય છે એમના માટે મેડિકલમાં પ્રવેશ માટેની આ નીટની પરીક્ષા હોય છે. અને જો એમાં આવા પેપરો જો લીક થતા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે. NTA આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને આ પરીક્ષાને રદ કરી છે, કારણ કે જે અનિયમિતતા જોવા મળી છે, પેપર લીક થયું હતું, વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું, રાજસ્થાન દિલ્હીમાં પણ પ્રદર્શનો થયા, કેરળથી લઈને રાજસ્થાન સુધી અલગ અલગ જગ્યાએ પ્રદર્શનો થયા. એટલે NTA આ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને જે આરોપો થયા એની તપાસ કર્યા બાદ જે પુરાવો સામે આવ્યો છે એ પ્રમાણે પછી આ પરીક્ષા છે એ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓએ સીધા NTA ને ઈમેલ કર્યા હતા અને જે પુરાવા હતા એ પણ તેમને સોંપવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે આ પરીક્ષા નવેસરથી ક્યારે લેવાય છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ સમયે દાવ પર હોય છે. કારણ કે પરીક્ષા જ્યારે નીટની આપે છે ત્યારે મેડિકલમાં પ્રવેશ માટેની આ પરીક્ષા હોય છે. જે લોકો ડોક્ટર બનવાનું સપનું સેવતા હોય છે, મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, તો એના માટે આ મહત્વનું પગથિયું કહેવાય છે. આ પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે. પણ આ એવી પરીક્ષા નીકળી કે જેમાં પેપર લીક થઈ ગયું અને આમાં પેપર લીક થયું અને NTA પરીક્ષા રદ કરી. એનો મતલબ સીધો એ છે કે પુરાવા ચોક્કસથી મજબૂત મળ્યા છે અને તેના કારણે આ પરીક્ષા રદ થઈ છે, જેથી જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એમને કોઈ અન્યાય ન થાય. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ હવે તો દાવ પર લાગ્યું હતું, કારણ કે જે પેપર લીક થઈ ગયું અને જે લોકોને એ લીક થયેલું પેપર મળ્યું તો સ્વાભાવિક છે કે એમને આનો ચોક્કસ ફાયદો થવાનો હતો.